નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે, તો હવે એનું પરિણામ ક્યારે આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। બોર્ડના પરિણામ અંગે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે, એની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું, તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને તમને હું જે પણ માહિતી આપું છું એ તમને ચોક્કસથી ઉપયોગી થશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો। તો તમે જોઈ શકો છો તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પૂરી। બોર્ડના રિઝલ્ટની તારીખ પણ જે છે એ જાહેર થઈ ગઈ છે। GSEB સ્ટાન્ડર્ડ 10 એન્ડ 12 બોર્ડ એક્ઝામ રિઝલ્ટ 2026। તો સૌપ્રથમ તમે અહીંયા પહેલું ન્યૂઝપેપર કટિંગ જોઈ શકો છો। 21 દિવસના શૈક્ષણિક મહાકુંભ સમાન પરીક્ષાઓ પૂર્ણ। વિદ્યાર્થીઓ માટે વેકેશનનો માહોલ। 26 ફેબ્રુઆરીથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો। જે સાયન્સની પરીક્ષાઓ હતી એ 16 માર્ચે પૂરી થઈ ગઈ હતી। બુધવારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે। એટલે કે ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ જે છે એ 16 માર્ચે જ પૂરી થઈ ગઈ હતી અને ગઈકાલે જે છે એ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ છે। કુલ જે છે એ 15.28 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે એ હવે ફાઇનલી પૂરી થઈ ગઈ છે। એના પછી તમે જોઈ શકો છો હવે તમારા જે પેપર છે એ પેપર ચકાસણીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આજથી રાજ્યના 75,821 શિક્ષકો દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ઉત્તરવહીનું મૂલ્યાંકન શરૂ કરાશે। એટલે કે તમે જે પણ પેપર લખ્યા છે એ પેપર જે છે એ 75,821 શિક્ષકો દ્વારા આ તમારા પેપરની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવશે। એટલે તમારું પરિણામ વહેલામાં વહેલી તકે જાહેર કરી શકાય। કુલ 454 મૂલ્યાંકન કેન્દ્રો પર 75,821 શિક્ષકો દ્વારા પેપર ચકાસણીની કામગીરી કરવામાં આવશે અને એના વિશેની તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે। હવે રિઝલ્ટ અંગેની જે મોટામાં મોટી અપડેટ છે તમે અહીંયા જોઈ શકો છો। 15 લાખ વિદ્યાર્થીઓ સાથે ગત 26 મેથી શરૂ થયેલી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ। આજથી 454 કેન્દ્રોમાં ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ થશે અને પરિણામ તમે જોઈ શકો છો એપ્રિલના અંત કે મે મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે। ચકાસણી માટે ઓર્ડર કરાયો છે। એપ્રિલના અંત કે મેના પ્રથમ સપ્તાહની અંદર પરિણામ જાહેર કરી દેવામાં આવશે। પહેલાં કોનું પરિણામ આવશે તો એના વિશેની તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે। મુખ્ય જાહેર કરી હતી અને જે છે એ 16મીથી પરંતુ હોળી અને ધૂળેટીની રજાના કારણે બોર્ડના પરીક્ષાના કાર્યક્રમની અંદર ફેરફાર થયો હતો, તો એના કારણે આ પરીક્ષાઓ થોડી મોડી પૂરી થઈ હતી। મળતી માહિતી મુજબ એપ્રિલના અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે। સૌપ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે, એના પછી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે। તો એપ્રિલ મહિનાના અંત સુધીમાં બોર્ડની પરીક્ષાના આ પરિણામો જાહેર કરી દેવામાં આવશે। અને જે સંદેશ ન્યૂઝપેપર છે એના પ્રમાણે પણ તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12માં 15.28 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પૂર્ણ। આજથી મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ। પરીક્ષાનું પરિણામ મે મહિનામાં અથવા તો એપ્રિલ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે। તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવશે। મે મહિનાના ફર્સ્ટ વીકની અંદર આવશે અને સૌપ્રથમ 12 સાયન્સનું પરિણામ આવશે, એના પછી ધોરણ 10 અને જે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ છે એનું પરિણામ જાહેર કરવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।